નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલ ચેપ્ટર નંબર 15ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 7ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગઈકાલે ખૂબ અગત્યના 3 પોલિમર વિશે ચર્ચા કરી હતી, જેની અંદર પહેલો પોલિમર હતો બેકેલાઇટ, બીજો પોલિમર હતો મેલેમાઇન અને ત્રીજો પોલિમર હતો કુદરતી રબર. હવે આ જે કુદરતી રબર છે એ કુદરતી રબરની શૃંખલાની વચ્ચે જો કેટલીક જગ્યાએ સલ્ફર પરમાણુઓનું જોડાણ કરી દઈએ તો આપણને વલ્કેનાઇઝ રબર તૈયાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજની જે પહેલી થિયરી છે એ છે વલ્કેનાઇઝ રબર ઉપર નોંધ લખો. તો વલ્કેનાઇઝ રબર વિશેની થોડી ઘણી માહિતી તમે 10મા ધોરણની અંદર શીખીને આવ્યા છો. સેમ એ જ પ્રમાણેની વ્યાખ્યા વલ્કેનાઇઝેશનની છે એ તમે અહીંયા જોશો, પણ થોડીક મોડિફિકેશન થિયરી 12 સાયન્સની અંદર આપવામાં આવી છે કે કેવી રીતે આપણે વલ્કેનાઇઝ રબર તૈયાર કરી શકીએ, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો વલ્કેનાઇઝ રબર બનાવવા માટેની જે પદ્ધતિ છે ને વિદ્યાર્થી મિત્રો, એને કહેવામાં આવે વલ્કેનાઇઝેશન. ઓકે, ફરી રિપીટ કરું છું, વલ્કેનાઇઝ રબર બનાવવા માટેની જે પદ્ધતિ છે એને કહેવામાં આવે વલ્કેનાઇઝેશન. તો ખરેખર આ વલ્કેનાઇઝેશન પદ્ધતિ શું છે એના વિશે ચર્ચા કરીએ. કેટલીક જગ્યાએ તમને રેડ લાઇન બતાવી છે, જે તમે જોઈ શકો છો. એ રેડ લાઇન ખૂબ અગત્યની માહિતી સૂચવે છે. ઓકે, તો જરાક જોઈ લઈએ વલ્કેનાઇઝેશનની વ્યાખ્યા શું છે. વલ્કેનાઇઝ રબર સૌપ્રથમ બનાવ્યું હતું ચાર્લ્સ ગુડિયરે, એટલે એના સન્માનની અંદર જ આ થિયરી આપણે સમજવાની છે. તો 1893ની અંદર ચાર્લ્સ ગુડિયર નામના વૈજ્ઞાનિકે એવું શોધી કાઢ્યું કે 373 કેલ્વિનથી 415 કેલ્વિન તાપમાને, મતલબ કે આની વચ્ચે ગમે તે તાપમાન એ લઈ શકતા હતા. એટલે આપણને એક રેન્જ આપી દીધી છે 373 કેલ્વિનથી 415 કેલ્વિન તાપમાને. કુદરતી રબર અને સલ્ફરના મિશ્રણને, આ અગત્યનો પદાર્થ છે, ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કુદરતી રબર અને સલ્ફરના મિશ્રણને જ્યારે ગરમ કરવામાં આવ્યું તો તેના ભૌતિક ગુણધર્મોમાં, તેના એટલે કુદરતી રબરના ભૌતિક ગુણધર્મોમાં જરૂરી સુધારાઓ કરી જે પદ્ધતિ વિકસાવી એને કહેવામાં શું આવ્યું? વલ્કેનાઇઝેશન. એટલે ટૂંકમાં વલ્કેનાઇઝેશન એટલે શું? તો કુદરતી રબર અને સલ્ફરના મિશ્રણને 373થી 415 કેલ્વિન તાપમાને ઝિંક ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો ગરમ કરવામાં આવે તો કુદરતી રબરના કેટલાક ભૌતિક ગુણધર્મોમાં ઈચ્છિત સુધારાઓ કરી શકાય. આથી આવી પદ્ધતિને નામ શું આપી દીધું? વલ્કેનાઇઝેશન. ચલો ત્યાર પછી આગળ, અહીં ઝિંક ઓક્સાઇડ કેમ જરૂરિયાત ઉત્પન્ન થાય? તો ઝિંક ઓક્સાઇડની જો તમે ગેરહાજરી લો, મતલબ કે પદાર્થ ના લો, તો આ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. પણ ઝિંક ઓક્સાઇડ એને યોગશીલ પદાર્થ તરીકે જો તમે ઉમેરી દો તો આ પ્રક્રિયા હવે કેવો બને છે? ઝડપી બને છે. તો આ છે વલ્કેનાઇઝેશન પદ્ધતિની ખાસિયત. હવે પરિસ્થિતિ એ થાય કે વલ્કેનાઇઝેશન પદ્ધતિ એ કુદરતી રબરની જે પોલીઆઇસોપ્રીન શૃંખલાઓ છે એની વચ્ચે જ તમારે સલ્ફર પરમાણુનું જોડાણ કરવાનું છે. તો કેવી રીતે આપણે જોડાણ કરી શકીએ? ધેટ મસ્ટ બી વેરી ઇમ્પોર્ટન્ટ. જરાક જોઈએ કે કેવી રીતે વલ્કેનાઇઝેશન પદ્ધતિ ડેવલપ થાય છે. તો વલ્કેનાઇઝેશન પ્રક્રિયા દરમિયાન કુદરતી રબરમાંના આવર્તનીય એકમ, જેને આપણે નામ આપ્યું હતું, જો તમે ગઈકાલના લેક્ચરને ન જોયો હોય તો જોઈ લેજો, છેલ્લી થિયરી છે, જેમાં પોલીઆઇસોપ્રીનને કહેવામાં આવે cis14 પોલીઆઇસોપ્રીન. જેમાં પોલીઆઇસોપ્રીનની જે શૃંખલા છે તે સીસ સમઘટકતા સ્વરૂપે ગોઠવાય છે, જેમાં પહેલા અને ચોથા નંબર ઉપર શૃંખલાની શરૂઆત થાય અને એ પોલીઆઇસોપ્રીન શૃંખલા એ સ્પ્રિંગ આકારે ગોઠવાય છે. ઓકે, સો ડેફિનેટલી આપણે એ વસ્તુ ક્લેરિફાઈ કરી શકીએ. તો કુદરતી રબરના આવર્તનીય એકમમાં C2 અને C3 વચ્ચેનો દ્વિબંધ જો તમે અહીંયા જોઈ શકો છો, ગઈકાલે તમે બનાવટમાં પણ જોજો, જેમાં બીજા કાર્બન ને ત્રીજા કાર્બન વચ્ચેનો દ્વિબંધ હોય અને આ બંને કાર્બનની આસપાસ રહેલો મિથિલિન સમૂહ CH2, આ બંને સ્થાન ક્રિયાશીલ છે. ક્રિયાશીલ એટલે કે તમે વિસ્થાપિત કરી શકો. દાખલા તરીકે જો તમારે સલ્ફર પરમાણુનું જોડાણ બીજા ને ત્રીજા કાર્બન વચ્ચે જ કરવું હોય તો તમારે અહીંથી પાઈ બંધ તોડવો પડે, અને જો CH2 સાથે કરવું હોય સલ્ફરનું જોડાણ તો અહીંથી એક હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપિત કરવો પડે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવા ક્રિયાશીલ સ્થાનોનું જોડાણ સલ્ફર પરમાણુ મારફત
રબરના 2 અણુ એટલે તમારે પોલીઆઇસોપ્રીનની કેટલી શૃંખલાઓ લેવાની? 2 અસંખ્ય શૃંખલાઓ લેવાની. એની વચ્ચે ક્રોસ લિંકિંગ જોડાણ થાય એટલે અહીંયા લખ્યું છે ક્રોસમાં થવાથી તિર્યક બંધ રચાય. એટલે ક્રોસ લિંક બંધ રચાય, મિશ્ર બંધિત રચના થાય, પરિણામે વલ્કેનાઇઝ રબર કેવું બને છે? સખત બને છે. ચલો, વલ્કેનાઇઝ રબરની સખ્તાઈ, મજબૂતાઈ અને પાણીને ગ્રહણ કરવાની જે ક્ષમતા છે એ ઓલરેડી કુદરતી રબરની સરખામણીમાં ડિફરન્ટ હશે. તો બસ એ જ વસ્તુ એ તમને વલ્કેનાઇઝ રબર વિશેની માહિતી સૂચવે છે. તો જોઈએ કેવી રીતે સલ્ફરનું જોડાણ થઈ શકે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં એક આઇસોપ્રીન શૃંખલા છે, એની નીચે આ બીજી આઇસોપ્રીન શૃંખલા છે. પહેલાં આપણે એનું ઓરિજિનલ બંધારણ જોઈએ અને પછી સલ્ફર કેવી રીતે જોડાય છે એ હું તમને સમજાવું છું. ચલો, ઓરિજિનલ જોડાણ જે ગઈકાલની થિયરી તેમાં આ પ્રમાણે હતું: CH2 બોન્ડ CCH3 ડબલ બોન્ડ CH બોન્ડ CH2. આવી શૃંખલા કન્ટિન્યુ આગળ ચાલ્યા કરશે. તો બીજા અને ત્રીજા વચ્ચે દ્વિબંધ છે અત્યારે હાલમાં, તમે એવું માનો. ઓકે, ચલો, એના જેવી બીજી શૃંખલા અહીં નીચે લઈ લો. તો CH2 બોન્ડ CCH3 ડબલ બોન્ડ CH બોન્ડ CH2. અહીં પણ બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ હશે. ચલો, હવે દ્વિબંધ માનો તમે પાઈ બંધ તોડી નાખો. ઓકે, તો અહીંયાથી તમે એક પાઈ બંધ તોડી નાખો તો આ બીજા કાર્બન અને બીજી શૃંખલાનો બીજો કાર્બન એ સલ્ફર સાથે જોડાશે. એ જ રીતે ત્રીજો કાર્બન ને બીજી શૃંખલાનો ત્રીજો કાર્બન એ પણ કોની સાથે જોડાશે? સલ્ફર સાથે. તો આ રીતે તમે સલ્ફર પરમાણુનું જોડાણ કરી શકો. હવે જેવું જોડાણ તમે બીજા અને ત્રીજા કાર્બન એટલે કે 2 આઇસોપ્રીનની શૃંખલાના બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે સલ્ફર પરમાણુનું જોડાણ દર્શાવ્યું, સેમ એવું જ જોડાણ તેની નજીકના 2 મિથિલિન સમૂહમાં પણ દર્શાવી શકું, જેમાંનું એક જોડાણ તમને બાજુમાં બતાવ્યું છે. ઓકે, તો જુઓ, અહીંયા પણ આપણે પહેલાં ઓરિજિનલ શૃંખલા જ લઈ લઈએ. CH2 બોન્ડ CCH3 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 અપ ટુ એન્ડ સુધી હશે. અહીંયા પણ CH2 બોન્ડ CCH3 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 અપ ટુ એન્ડ સુધી હશે. હવે તમારે પહેલા કાર્બનના CH2 બે શૃંખલાના પહેલા કાર્બનના CH2 વચ્ચે સલ્ફરનું જોડાણ કરવું છે. તો એક એક હાઇડ્રોજન તમારે શું કરવો પડે? વિસ્થાપિત કરવો પડશે. તો આ CH અને આ CH સલ્ફર મારફત શું થઈ જશે? જોડાઈ જશે. ક્લિયર થાય છે? હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીં સલ્ફર પરમાણુની સંખ્યા વધારે છે, અહીં સલ્ફર પરમાણુની સંખ્યા ઓછી છે. એનો મતલબ કે આ વલ્કેનાઇઝ રબરની મજબૂતાઈ એ આના કરતાં કેવી હશે? વધારે હશે. તો તમે બેઝિકલી એ જ વસ્તુ અહીંયા સૂચવી શકો કે જેમ કુદરતી રબરમાં પોલી આઇસોપ્રીનની શૃંખલા વધારે હશે અને એની અંદર જેમ સલ્ફર પરમાણુની સંખ્યા વધારે હશે તેમ તેવા વલ્કેનાઇઝ રબરની મજબૂતાઈ અને સખ્તાઈ પણ કેવી હશે? વધારે હશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો બસ આ જ વસ્તુ તમારે વલ્કેનાઇઝ રબરમાં શીખવાની છે. એટલે વલ્કેનાઇઝ રબરનો જે ઉપયોગ છે ને વિદ્યાર્થી મિત્રો, એ સલ્ફર તમે કેટલા પ્રમાણમાં એડ કરો છો એની ઉપર તમે વલ્કેનાઇઝ રબરનો ઉપયોગ બદલી શકો. સમજાઈ ગયું? તો આ થઈ ગઈ વલ્કેનાઇઝેશન પદ્ધતિની ખાસિયત અને વલ્કેનાઇઝ રબર એ કેવી રીતે બનાવી શકાય. તો હવે આપણે જોઈશું વલ્કેનાઇઝ રબરના ભૌતિક ગુણધર્મો જે કુદરતી રબર કરતાં ડિફરન્ટ છે અને તેના ઉપયોગો. ઓકે, પેમ્પલેટમાં બધી માહિતી તમને આપી જ દેવામાં આવી છે, તો જોઈ લેવા વિનંતી. ઓકે, હવે આપણે વલ્કેનાઇઝ્ડ રબરના ભૌતિક ગુણધર્મો તરફ અને તેના ઉપયોગો તરફ ચર્ચા કરીશું. તો વલ્કેનાઇઝ રબરનો જે સૌથી પહેલો ગુણધર્મ છે કે તે ખૂબ જ સારી સ્થિતિસ્થાપકતા ધરાવે છે. આ એનો સૌથી મહત્ત્વનો ગુણધર્મ છે. એનું રીઝન એવું છે કે કુદરતી રબરની અંદર સ્થિતિસ્થાપકતાનો જો ગુણધર્મ તમે જોયો હોય તે અમુક તાપમાનની વચ્ચે જ સ્થિત છે, બરાબર? જે 283 કેલ્વિનથી 335 કેલ્વિન વચ્ચે છે. હવે આનો જે ગુણધર્મ છે સ્થિતિસ્થાપકતાનો, તે ઊંચા તાપમાને અને નીચા તાપમાને પણ લોસ થતો નથી, ગુમાવતો નથી. આથી તે ખૂબ જ સારી સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે. કેમ? તો તે ઊંચા તાપમાને એક તો પીગળતો નથી, બરાબર, અને નીચું તાપમાન થઈ જાય તો તે બરડ બનતો નથી. કારણ કે જો બરડ બનવા માંડે નીચા તાપમાને, બરાબર, તો શું થાય કે તેની સપાટી ધીમે ધીમે ફાટવા માંડે, બરડ બનવાને કારણે તૂટી જાય, બરાબર. આ બધી ખાસિયત એ કુદરતી રબરમાં છે પણ વલ્કેનાઇઝ રબરમાં હોતી નથી. ઓકે, ચલો, પાણી શોષવાની ક્ષમતા તેની ખૂબ જ ઓછી છે, બરાબર, કારણ કે પાણી આની ઉપર પડે તો પણ એ સીધું સ્પ્રેડ થઈ જાય, સીધું લપસી જાય છે, પણ એ અંદરના અણુ તરફ જતું નથી.
આ ઉપરાંત એક કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય નથી, બરાબર. અને સૌથી છેલ્લું કે તે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે. શું દર્શાવે છે? ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે એના જે ઉપયોગ છે એ ઉપયોગ બોર્ડની અંદર MCQમાં ઘણી બધી વાર પૂછાઈ ચૂક્યા છે, તો આપણે એની ચર્ચા કરી લઈએ. સોરી, વલ્કેનાઇઝેશન પ્રક્રિયા દરમિયાન જો તમે 5% સલ્ફરનો ઉપયોગ કરો તો આપણે ટાયર માટેનું વલ્કેનાઇઝ રબર બનાવી શકીએ. પણ જો પોલીઆઇસોપ્રીનની શૃંખલામાં 30% સલ્ફરનો ઉમેરો કરો તો આપણને બેટરીના આવરણ માટેનું રબર બનાવી શકીએ. તો આ ખાસિયત છે વલ્કેનાઇઝ્ડ રબરની. સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું વલ્કેનાઇઝ રબરના ગુણધર્મો અને ઉપયોગો. હવે કુદરતી રબર અને વલ્કેનાઇઝ રબરની જે થિયરી છે, બરાબર, તફાવતવાળી થિયરી એ ઓલરેડી તમને પેમ્પલેટમાં આપી છે. તો કુદરતી રબર અને વલ્કેનાઇઝ રબરનો તમને તફાવત પણ પૂછી શકાય. તો એ તફાવતના મુદ્દાઓ તમને પેમ્પલેટમાં આપી ચૂક્યા છે, તો એની અંદરથી તમારે તૈયાર કરી લેવા, કારણ કે એક વર્ષે આ બંનેનો તફાવત પણ પૂછાયો હતો. ઓકે, એટલે આપણે કોઈ પણ તૈયારી છોડવાની નહીં, બધી જ તૈયારી આપણે ફૂલ પ્રૂફ કરીને જવાનું. હવે આપણે આગળની થિયરી ઉપર જઈએ, જેનું નામ છે સાંશ્લેષિત રબર. સાંશ્લેષિત રબર વિદ્યાર્થી મિત્રો એક પ્રકારના વલ્કેનાઇઝ રબર જ છે, પણ આપણે જોઈએ કયા કયા ટાઈપના આપણે સાંશ્લેષિત રબર આપણા સિલેબસમાં આપવામાં આવ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવા ટોપિક ઉપર જઈએ, સાંશ્લેષિત રબર, જેને સિન્થેટિક રબર તરીકે પણ ઓળખવામાં આવે. એની સૌથી પહેલી જે ખાસિયત છે કે સાંશ્લેષિત રબર પણ એક પ્રકારના વલ્કેનાઇઝ્ડ રબર જ છે. મતલબ કે આની અંદર તમે જેટલા ચાહો એ પ્રમાણે ઉપયોગિતા પ્રમાણે ઈચ્છિત ગુણધર્મો દાખલ કરી શકો છો. હવે આ પ્રકારના જે સાંશ્લેષિત રબર છે એ સાંશ્લેષિત રબરને તેમની મૂળ લંબાઈ કરતાં બમણી લંબાઈ જેટલું બાહ્ય ખેંચાણ બળ પ્રાપ્ત કરી શકે તેટલા તેઓ શક્તિમાન છે. બરાબર, મતલબ કે આ રબરની જે મૂળ લંબાઈ છે એના કરતાં એની બમણી લંબાઈ થઈ શકે એટલું ખેંચાણ બળ એ પ્રાપ્ત કરી શકે છે. અને જો ખેંચાણ બળ છોડી દઈએ તો તે પોતાનું ઝડપથી મૂળ કદ અને આકાર ફરીથી પ્રાપ્ત કરી લે છે. એનો મતલબ કે આની અંદર જે પોલિમરની શૃંખલાઓ મિશ્રબંધિત રીતે જોડાયેલી હોય છે એને કારણે તે પોતે સ્પ્રિંગ આકારની મજબૂતાઈવાળી રચના ધરાવે છે અને મિશ્રબંધિત રચનાઓ તૂટતી નથી. એટલે તમે મૂળ લંબાઈ કરતાં બમણી લંબાઈવાળું ખેંચાણ બળ આપો અને એ ખેંચાણ બળ જો એક જ રીતે ફટાક દઈને છોડી દો તો એ પોતાની મૂળ કદ અને આકારની વૃત્તિ ઝડપથી પ્રાપ્ત કરી લે છે, જેમાં પોલિમરની શૃંખલાઓ તૂટતી નથી. હવે ખરેખર આ જે સાંશ્લેષિત રબર્સ છે એમાં કયા કયા પ્રકારના આપણે મોનોમર વાપરી શકીએ અને એની બનાવટ કયા પ્રકારની છે? તો બેઝિકલી એક છે બ્યુટા-1,3 ડાઇનના કોપોલિમર. મતલબ કે બ્યુટા-1,3 ડાઇન અને એની સાથે બીજી કોઈક એવી રચના લેવી પડે કે આ પ્રકારના રબર એ કોપોલિમરની પણ વૃત્તિ ધરાવે. બ્યુટા-1,3 ડાઇન જેવા વ્યુત્પન્નના હોમોપોલિમર પણ હોઈ શકે. ત્યાં પછી બ્યુટા-1,3 ડાઇનના વ્યુત્પન્નો અને તેના જેવા જ અસંતૃપ્ત મોનોમર સાથેના તેઓ પોલિમર છે. એટલે 4 પ્રકારના આપણે સાંશ્લેષિત રબર બનાવી શકીએ છીએ. બરાબર, તો એમાંનો પહેલો રબર છે એ છે પોલીક્લોરોપ્રીન. એને કહેવામાં આવે નિયોપ્રીન રબર. ઓકે, આ પોલીક્લોરોપ્રીનને તમે નિયોપ્રીન રબર પણ કહી શકો. તેની બનાવટ શું છે? તેના માટે મોનોમર વપરાય છે ક્લોરોપ્રીન. તો ક્લોરોપ્રીન મોનોમરના અસંખ્ય અણુઓની જ્યારે મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરો ત્યારે આપણને નિયોપ્રીન રબર મળે છે. હવે ક્લોરોપ્રીનનું તમે IUPAC નામમાં આપી શકો છો 2-ક્લોરો બ્યુટા-1,3 ડાઇન. શું નામ આપી શકો છો? 2-ક્લોરો બ્યુટા-1,3 ડાઇન. જો તમે આઇસોપ્રીનનું સ્ટ્રક્ચર આવડતું હોય તો અહીંયા શાખામાં CH3 હતું, બાકી આ બધી રચના એઝ ઇટ ઇઝ છે. તો CH3ને વિસ્થાપિત કરવાનું ક્લોરીન વડે, એટલે એ મળી જાય ક્લોરોપ્રીન. શું કહેવામાં આવશે? ક્લોરોપ્રીન. ઓકે, તો આ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન અને ચોથો કાર્બન. તો બીજા કાર્બન પર વિસ્થાપિત સમૂહ કયો છે? ક્લોરીન છે. એટલે નામ શું આપી શકો? 2-ક્લોરો. 4 કાર્બન છે, એકથી વધુ દ્વિબંધ છે, એટલે શું લખી શકો? બ્યુટા.
અને પહેલા અને ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે ડાઈ પ્લસ ઇન એટલે 1,3 ડાઈ. તો આ રીતે આપણે એનું IUPAC નામ આપી શકીએ. હવે મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય છે, બરાબર. તો ચાલો, મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય એટલે અહીંયાથી તમે કયો બંધ તોડશો? પાઈ બંધ. એટલે આનો મુક્ત મૂલક બોલો આગળની શૃંખલાના કાર્બન સાથે જોડાય, આ મુક્ત મૂલક એ પાછળની શૃંખલા, આનો મુક્ત મૂલક બોલો અહીંયા જોડાશે એટલે બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે પોલિમરની શૃંખલામાં શું બનશે? દ્વિબંધ. અને આ મુક્ત મૂલક એ પાછળની શૃંખલાના કાર્બન સાથે કન્ટિન્યુ થશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન. તો જે રચના તમને અહીં બતાવવામાં આવી છે કે બોન્ડ CH2 અહીંયાથી પાઈ બંધ તૂટી ગયો એટલે સિંગલ બોન્ડ આવશે CCl. ઓકે, અહીંયા પાઈ બંધ બનશે એટલે ડબલ બોન્ડ CH, બોન્ડ CH2 અપ ટુ N. તો આને કહેવામાં આવે નિયોપ્રીન રબર. હવે નિયોપ્રીનને તમે પોલીક્લોરોપ્રીન પણ કહી શકો. શું કહી શકો વિદ્યાર્થી મિત્રો? પોલીક્લોરોપ્રીન. સમજાઈ ગયું? તો હવે આપણે એના ગુણધર્મો અને ઉપયોગો વિશે ચર્ચા કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિયોપ્રીન રબરના ભૌતિક ગુણધર્મો અને ઉપયોગો તરફ ચર્ચા કરીએ. તો પહેલો ભૌતિક ગુણધર્મ છે તે સંશ્લેષિત વર્ગનો હોમોપોલિમર છે. હવે તમે આને હોમોપોલિમર એટલે કે સમપોલિમર કેમ કહી શકો? બરાબર. તો સમપોલિમર એટલા માટે કહેવાય કારણ કે આની અંદર ફક્ત ક્લોરોપ્રીનના જ અસંખ્ય અણુઓ છે, બીજા કોઈ પણ મોનોમરના અસંખ્ય અણુ તેની સાથે જોડાતા નથી, એટલે એને ક્લોરોપ્રીનનો હોમોપોલિમર કહેવાય. એટલે એને આપણે ગુજરાતીમાં શું કહી દઈએ? સમપોલિમર કહેવાય. બીજો એનો ગુણધર્મ છે કે આ પોલિમરની વનસ્પતિ તેલ અને ખનિજ તેલ એની પ્રતિરોધકતા ઘણી વધારે છે. વનસ્પતિ તેલ એટલે આપણે જે ઘરમાં ખાઈએ છીએ તે, અને ખનિજ તેલ એટલે આપણે એને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, બરાબર, એ બધાને ખનિજ તેલ કહેવાય. તો એમના પ્રત્યેની પ્રતિરોધકતા ઘણી વધારે છે. ઓકે, તો ચાલો, પોલીક્લોરોપ્રીન જે છે એટલે કે નિયોપ્રીન એના ઉપયોગ શું છે? તો પહેલો ઉપયોગ છે કન્વેયર બેલ્ટમાં. કન્વેયર બેલ્ટ એટલે એક પ્રકારનો વાહક પટ્ટો જ કહેવાય. તમે છઠ્ઠા ચેપ્ટરની અંદર ચુંબકીય અલગીકરણ પ્રોસેસ જોઈ. એની અંદર તમને ખબર હોય કે દળેલી કાચી ધાતુ એ ગરણી એટલે કે એક સાધન મારફત એ કન્વેયર બેલ્ટ પર પડે છે અને એ પટ્ટો ધીમે ધીમે આગળ વધે છે. એટલે ચુંબકીય અને બિનચુંબકીય ઘટકો એ અલગ અલગ પાત્રમાં ભેગા થાય છે. તો એ જે લઈ જનાર પટ્ટો છે ને, લઈ જનાર પટ્ટો, એને કન્વેયર બેલ્ટ કહેવાય, જેને એક પ્રકારનો વાહક પટ્ટો જ કહી શકાય. આ ઉપરાંત કેટલાક એવા રબરના પટ્ટા કે જેમાં જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ બનાવટ બનતી હોય તો એ બનાવટમાં જે સાધન ધીમે ધીમે આગળ વધે છે એ પણ કોનો બનેલો હોય? નિયોપ્રીન રબરનો. એને પણ વાહક પટ્ટો કહેવાય. ત્યાર પછી હોસ પાઇપ. હોસ પાઇપ એટલે એને કહેવામાં આવે પાણીના પાઇપ. આપણે ફાયર બ્રિગેડ મેન જે પાણીના પાઇપ દ્વારા પાણીનો ફ્લો છાંટે છે એને કહેવામાં આવે હોસ પાઇપ. તમે ઘણી વખત જોયું હશે આપણી સ્કૂલની અંદર પણ લાલ કલરનો જે બેલ્ટ છે જેમાંથી પાણી આપણે છોડી શકીએ, તો લાલ કલરનો જે એકદમ મજબૂતાઈવાળું રબર છે એને કહેવામાં આવે છે હોસ પાઇપ. હોસ પાઇપ બંને પ્રકારના હોય. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પણ જે પાઇપમાંથી આવે એને પણ હોસ પાઇપ જ કહેવાય, અને પાણી છાંટવાનો જે પાઇપ હોય એકદમ નક્કર એને પણ હોસ પાઇપ જ કહેવાય. ત્યાર પછી ઘાસકેટ. હવે ઘાસકેટ શું છે? તો આપણા ફ્રીજના દરવાજા ઉપર જે રબર હોય એને ઘાસકેટ કહેવામાં આવે, બરાબર, જેમાં નિયોપ્રીન રબર કહેવાય, જેને કારણે દરવાજો ચોંટી જાય છે. ત્યાર પછી છાપકામના રોલરમાં આપણે જે પ્રિન્ટર હોય એ પ્રિન્ટરની અંદર જે કાર્ટેજ હોય એ કાર્ટેજ જેની બનેલી હોય ને એને નિયોપ્રીન રબરની બનેલી હોય. એ દેખાય તમને પ્લાસ્ટિક જેવું પણ એ હોય છે રબર, કારણ કે એમાંથી બી રોલર ધીમે ધીમે ફરે છે, બરાબર, અને એને કારણે આપણે પ્રિન્ટિંગ કરી શકીએ છીએ. અને ત્યારબાદ એનો ઉપયોગ છે અવાહક તરીકેનો. કોનો ઉપયોગ છે બીજો? અવાહક તરીકેનો. સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણી પાસે પહેલું સંશ્લેષિત રબર, જેને કહેવામાં આવે પોલીક્લોરોપ્રીન અથવા તો એને નિયોપ્રીન રબર પણ કહી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ સંશ્લેષિત રબર ઉપર જઈએ, જેને કહેવામાં આવ્યું છે નામ નાઇટ્રાઇલ રબર. નાઇટ્રાઇલ રબરનું અહીં બીજું નામ આપવામાં આવ્યું છે બુના એન, એટલે કે બ્યુના એન પણ કહી શકો, અને એને શોર્ટકટમાં કહેવામાં આવે NBR. હવે આ જે નાઇટ્રાઇલ રબર છે ને વિદ્યાર્થી મિત્રો એ કોપોલિમર છે, એટલે કે સહપોલિમર છે. તો એની બનાવટ માટે વપરાતા જે આપણી પાસે બે મોનોમર છે
એને જરા જોઈએ. તો એક મોનોમર છે વિદ્યાર્થી મિત્રો બ્યુટા-1,3-ડાઇન અને બીજો મોનોમર છે એ છે એક્રિલોનાઇટ્રાઇલ. એક્રિલોનાઇટ્રાઇલ એટલે આપણે એને વિનાઇલ સાયનાઇડ પણ કહી શકીએ. હવે આ બંને જુદા જુદા મોનોમરના અસંખ્ય અણુઓની પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો તમે યોગશીલ સહપોલિમરાઇઝેશન એટલે કે યોગશીલ કોપોલિમરાઇઝેશન કરો તો આપણને નાઇટ્રાઇલ રબર મળે. નાઇટ્રાઇલ રબર એટલે એને તમે શું કહી શકો છો? બ્યુના એન એટલે કે NBr રબર કહી શકો છો. તો ડેફિનેટલી આપણી પાસે બનાવટ માટે બે જુદા જુદા મોનોમર હોવા જોઈએ, જેમાંનો એક છે બ્યુટા-1,3-ડાઇન અને બીજો છે એક્રિલોનાઇટ્રાઇલ. ઓકે, તો ચલો બ્યુટા-1,3-ડાઇનની વાત કરીએ તો પહેલાં આપણે બ્યુટા-1,3-ડાઇનનું સ્ટ્રક્ચર લઈ લઈએ. જુઓ અહીંયા જોઈ શકો છો, પહેલો, બીજો, ત્રીજો અને આ શું આવશે? ચોથો. તો આ તમારી પાસે 4 કાર્બનની બનેલી શૃંખલા એટલે એને આપણે બ્યુટ તો કહી શકીએ, પણ એકથી વધુ દ્વિબંધ છે એટલે આલ્કા પ્રમાણે શું લખાય? બ્યુટા. પહેલા ને ત્રીજા પર દ્વિબંધની શરૂઆત થાય એટલે 1,3 અને ડાઈ પ્લસ ઇન એટલે શું કહેવામાં આવે? ડાઇન. ઓકે, આને આપણે એક અસંખ્ય અણુ લઈ લીધા. ત્યાર પછી એક્રિલોનાઇટ્રાઇલ. હવે એક્રિલોનાઇટ્રાઇલને કહેવામાં આવે વિનાઇલ સાયનાઇડ. હવે જુઓ, મેં તમને શીખવાડ્યું હતું કે આને વિનાઇલ ગ્રુપ કહેવાય, CH2 ડબલ બોન્ડ CH અને એની સાથે તમે CN જોડો એટલે એને એક્રિલોનાઇટ્રાઇલ કહેવાય અને Cl જોડો તો એને વિનાઇલ ક્લોરાઇડ કહેવાય. તો અહીંયા CN જોડી દીધું એટલે એને નામ શું આપી શકાય? વિનાઇલ સાયનાઇડ. અને Cl હોત તો એને શું કહેવાય? વિનાઇલ ક્લોરાઇડ. ઓકે, પેમ્પલેટમાં તમને અહીંયા કૌંસમાં બીજું નામ આપ્યું છે વિનાઇલ સાયનાઇડ, એટલે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. હવે જે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય એ યોગશીલ કોપોલિમરાઇઝેશન થાય. કો કેમ થાય? બિકોઝ બે અલગ અલગ પોલિમર છે. અને યોગશીલ કેમ? કારણ કે બંને પાસે દ્વિબંધ છે. ઓકે, અહીંયા તમે ઉદ્દીપક લખી શકો પેરોક્સાઇડ. કયો ઉદ્દીપક લખી શકો? પેરોક્સાઇડ. ચલો હવે બનાવટ તો હવે તમને આવડવી જ જોઈએ. અહીંયાથી ચલો માની લો કયો બંધ તૂટશે? પાઈ બંધ. તો તે આગળની શૃંખલાના કાર્બન સાથે જોડાય. આ અહીં પાછળ ત્રીજા નંબરના કાર્બન સાથે જોડાય. આ પાઈ બંધ અહીંયા જોડાય. ઓકે, અને આ મુક્ત મૂલક આ રીતે જોડાશે. ચલો આનો મુક્ત મૂલક એ આ ચોથા નંબરના કાર્બન સાથે આ કાર્બન જોડાય અને આ મુક્ત મૂલક એ પાછળની શૃંખલાના કાર્બન સાથે કેવો થશે? કન્ટિન્યુ થશે. તો જુઓ, આ તમારી પાસે બ્યુટા-1,3-ડાઇનનો પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. તો પહેલા બે અને છેલ્લા બે કાર્બન વચ્ચેનો પાઈ બંધ તૂટી ગયો અને બીજા ને ત્રીજા વચ્ચે પાઈ બંધને કારણે દ્વિબંધની શું થઈ? રચના થઈ. જોઈ શકો છો. એટલે અહીં સિંગલ બોન્ડ રહેશે CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ CH2. ક્લિયર? અહીંયા પણ સિંગલ બોન્ડ થશે. હવે આ બે કાર્બન જોડાઈ જશે. રેડી? જોઈ લો. બોન્ડ CH બોન્ડ CN અપ ટુ N સુધી હશે એટલે આને બ્યુના N કહેવાય, અથવા તો બીજું નામ શું આપી શકો? NBr. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે એને ગુણધર્મો જે છે એ એકદમ સ્પેસિફાઈ ગુણધર્મ છે, વિશિષ્ટ ગુણધર્મ છે. તો એને પણ આપણે ફોકસ કરીએ. તો ચલો, વિશિષ્ટ ગુણધર્મમાં પહેલો ગુણધર્મ છે કે તે યોગશીલ પ્રક્રિયાથી મળતો કોપોલિમર છે, કારણ કે એને સહપોલિમર જ કહેવામાં આવે. બીજો જે ગુણધર્મ છે ખૂબ અગત્યનો છે કે તે પેટ્રોલ ઊંજણ તેલ એટલે કે જે લુબ્રિકન્ટ ઓઇલ વપરાય કે જેને કારણે સપાટીઓ સરકી શકે, બરાબર? એટલે એક પ્રકારનું ખનિજ તેલ કહેવાય. અને કાર્બનિક દ્રાવક પ્રત્યેની પ્રતિરોધકતા ઘણી જ વધારે છે. ઓકે, અને ત્રીજો ગુણધર્મ છે કે તે પેટ્રોલ સાથે પ્રક્રિયા કરતો નથી. એટલે મોટાભાગે પેટ્રોલની બનાવટ કે પેટ્રોલ જેમાં સાચવીને રાખી શકાય એની અંદર આ પ્રકારના રબરનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. તેનો પહેલો ઉપયોગ છે ઓઇલ સીલ તરીકે. ઓઇલ સીલ એટલે એને આપણે ગુજરાતીમાં કહી શકીએ તેલ સીલયુક્ત પદાર્થો જે હોય, બરાબર? આપણે વ્હીકલની અંદર આપણે ટુ વ્હીલરની વાત કરીએ તો એમાં જે કાર્બોરેટર એન્જિન હોય એમાં બે ધાતુની, બરાબર, તકતી હોય અથવા તો બે ધાતુની રચના હોય, એની વચ્ચે એક ઓઇલ સીલ પ્રકારની ક્લિપ હોય. તો એની બનાવટમાં આપણે નાઇટ્રાઇલ રબરનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી હોસ પાઇપ. હોસ પાઇપ એટલે અહીંયા જે હોસ પાઇપ છે ને વિદ્યાર્થી મિત્રો, એ પેટ્રોલની જે હોસ પાઇપ આવે
પેટ્રોલ જેમાંથી ફિલઅપ થાય છે એના માટે જે કાળા કલરની કે રંગીન બીજી કોઈ પણ પાઇપ હોય એ હોસ પાઇપની વાત કરી છે. અને ત્રીજો ગુણધર્મ છે પેટ્રોલ ટાંકીના અંદરના આવરણમાં, એટલે પેટ્રોલની ટાંકીનું જે અંદરનું આવરણ હોય એ કોનું બનેલું હોય છે? નાઇટ્રાઇલ રબરનું. ક્લિયર? ચલો, આ થઈ ગયો તમારો બીજો સંશ્લેષિત રબર, જેને કહેવામાં આવે નાઇટ્રાઇલ રબર. હવે આપણે ત્રીજો સંશ્લેષિત રબર જોઈશું, જેનું નામ છે SBR, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, જેને બ્યુના એસ કહેવાય. શું કહેવામાં આવે? બ્યુના એસ. તો બ્યુના એસની અંદર પણ આ મોનોમર તો કોમન રહેશે, બરોબર, પણ આ જે મોનોમર છે એ બદલાઈ જશે, એની જગ્યાએ આવી જશે સ્ટાયરીન મોનોમર. ક્લિયર? તો હવે આપણે જોઈશું ત્રીજા રબરની વાત. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા સંશ્લેષિત રબર ઉપર પ્રયાણ કરીએ, જેનું નામ છે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. એને બ્યુના એસ તરીકે ઓળખવામાં આવે અને શોર્ટકટમાં આપણે એને SBR તરીકે પણ ઓળખીશું. સ્ટાયરીન બ્યુટાડાઇન રબર એટલે આપણે એને શોર્ટકટમાં કહી શકીએ SBR. તો આની અંદર પણ બે જુદા જુદા મોનોમર જ વપરાશે. એમાં એક તો કોમન છે જે આપણે અત્યારે નાઇટ્રાઇલ રબરમાં જોયો, બ્યુટા 1,3 ડાઇન. ઓકે, અને બીજો મોનોમર છે સ્ટાયરીન, જેને આપણે વિનાઇલ બેન્ઝીન પણ કહી શકીએ. આ બંને અલગ અલગ મોનોમરના અસંખ્ય અણુઓની યોગશીલ કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા કરો તો આપણને SBR, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર પ્રકારનો પોલિમર મળે છે. હવે જ્યારે બ્યુટા 1,3 ડાઇન અને સ્ટાયરીનના અસંખ્ય અણુઓ જ્યારે સહસંયોજક બંધથી મિત્રો જોડાય છે, ત્યારે એ પ્રક્રિયાની જે વૃદ્ધિ થાય છે, મતલબ કે આગળને આગળ જે મોનોમરની શૃંખલા જોડાતી જશે, એ શૃંખલા વૃદ્ધિ પ્રમાણે તો જોડાશે જ, પણ સાથે સાથે તબક્કાવાર વૃદ્ધિ પ્રમાણે પણ જોડાય છે. મતલબ કે શૃંખલામય વૃદ્ધિ તો થશે જ, પણ સાથે સાથે તબક્કાવાર વૃદ્ધિની પણ શક્યતા વધી જાય છે. પણ આ બંનેમાંથી જેટલી પણ રીતે પોલિમરની શૃંખલાઓ જોડાશે એમાં દરેક મોનોમરના ગુણક એકમો હોય છે. હવે આનો મતલબ શું થાય કે મોનોમરમાં, એટલે કે આ બંને મોનોમરની જેટલી સંખ્યા પ્રમાણે તેમના અણુઓ જોડાશે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ દર્શાવી શકીએ. કારણ કે મિત્રો આ જે SBR રબર તૈયાર થાય છે એ એક ઇલાસ્ટોમર પ્રકારનું તૈયાર થાય છે અને બીજું એક સ્ફટિકીય ગુણધર્મ પ્રકારનું તૈયાર થાય છે. અને ઇલાસ્ટોમર અને સ્ફટિકીય ગુણધર્મ ધરાવતા આ જે બંને પ્રકારના SBR રબર છે, જેના ગુણધર્મોની બાબતમાં અને ઉપયોગિતાની દૃષ્ટિએ પણ આપણને અલગ અલગ માહિતી જોવા મળે છે. હવે હું એક બીજી વાત કહું કે જ્યારે જૂનો સિલેબસ હતો તો એની અંદર આ વૃત્તિ વ્યવસ્થિત રીતે દર્શાવવામાં આવી હતી, પણ આપણો ન્યૂ જે NCERT સિલેબસ છે જેની અંદરથી આપણે આ બનાવટો કાઢી નાખી છે અને એક સિમ્પલ બનાવટો બનાવી દીધી છે. પણ તમારે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આ સેન્ટેન્સને ધ્યાનમાં રાખીને કે દરેક મોનોમરના ગુણક એકમો હોય, એટલે ગુણક એકમો પ્રમાણે એના બે પ્રકાર તૈયાર થાય છે. ઓકે, તો સૌથી પહેલો જે પ્રકાર છે એ છે ઇલાસ્ટોમર, બરાબર, અને બીજો જે છે પ્રકાર એ ક્રિસ્ટલાઇન નેચર છે, પણ બંનેની અંદર એ રબર તરીકેનો જ ગુણધર્મ ધરાવે. એટલે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ એ ઓલરેડી બંને પ્રકારના SBR રબરમાં હશે. તો જોઈએ આપણે એની બનાવટ. તો પહેલો મોનોમર લઈ લઈએ સ્ટાયરીન. સ્ટાયરીન એટલે બેન્ઝીન સાથે CH ડબલ બોન્ડ CH2. હવે આને વિનાઇલ બેન્ઝીન કેમ કહેવાય? ચલો, મેં તમને હમણાં જ કીધું છે કે CH2 ડબલ બોન્ડ CH એટલે આપણે એને વિનાઇલ ગ્રુપ કહીએ. એની સાથે બેન્ઝીન જોડી દો એટલે આનું નામ થઈ જાય વિનાઇલ બેન્ઝીન. એના અસંખ્ય અણુ લઈ લેવાના. ત્યાર પછી બ્યુટા 1,3 ડાઇનના અસંખ્ય અણુ લેવાના, જેમાં પહેલા અને ત્રીજા કાર્બન પર દ્વિબંધની શરૂઆત થાય, એટલે નામ આપી દીધું બ્યુટા 1,3 ડાઇન. ઓકે, એકથી વધારે દ્વિબંધ છે. ચલો, બંને અલગ અલગ પોલિમર છે, દ્વિબંધની શરત ધરાવે છે, એનો મતલબ કે તે યોગશીલ કોપોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. ચલો, અહીંયા સ્ટાયરીનમાંથી પાઈ બંધ તૂટશે, આ મુક્ત મૂલક આગળની શૃંખલાના કાર્બન સાથે, આ મુક્ત મૂલક પાછળની શૃંખલા કે જે બ્યુટા 1,3 ડાઇનની હશે એના કાર્બન સાથે, અહીંયાથી પાઈ બંધ તૂટશે એટલે આ બંને વચ્ચે સહસંયોજક બંધ બનશે. આ મુક્ત મૂલક અને અહીંનો મુક્ત મૂલક બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવશે
અને આ ફરીથી પાછું આગળની શૃંખલામાં સ્ટાયરીન સાથે કન્ટિન્યુ થશે. તો જોઈ શકો છો બ્યુટા-1,3-ડાઇનમાં પહેલા 2 અને છેલ્લા 2 કાર્બન વચ્ચેનો પાઈ બંધ તૂટી જાય છે, બરાબર, અને બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે પાઈ બંધને કારણે દ્વિબંધનું નિર્માણ થાય છે. સો આ તમારી પાસે પહેલો મોનોમર હતો સ્ટાયરીન, બીજો મોનોમર હતો બ્યુટાડાઇન, તો નામ આવી જાય સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, જેને શોર્ટકટમાં મિત્રો શું કહેવામાં આવશે? SBR. ઓકે, તો હવે જો બનાવટમાં અહીંયા ફક્ત સિંગલ બોન્ડ બાકી રહેશે, એટલે કન્ટિન્યુ શૃંખલા છે. CH પછી બેન્ઝીન વલય, બોન્ડ CH2. હવે આ બંને કાર્બન એકબીજા સાથે જોડાઈ જશે, જોઈ લો CH2 બોન્ડ CH2. ઓકે, આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થશે, CH ડબલ બોન્ડ CH, અને અહીંથી આ શૃંખલા કન્ટિન્યુ થશે, એટલે બોન્ડ CH2 અપ ટુ N સુધીની હશે. તો આને કહેવામાં આવે સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. હવે આપણે એના ગુણધર્મો તરફ જઈએ. તો પહેલો જ ગુણધર્મ એની ખાસિયત સૂચવે છે કે ખૂબ જ સારી સ્થિતિસ્થાપકતા ધરાવે છે. હવે આ સ્થિતિસ્થાપકતા ઇલેસ્ટોમર પ્રકારનું હોય તો પણ એઝ ઇટ ઇઝ હોય, અને ક્રિસ્ટલાઇન હોય તો પણ એ પ્રમાણેની જ સ્થિતિસ્થાપકતા હશે. બંને પ્રકારની અંદર સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ જળવાયેલો છે. બીજો ગુણધર્મ છે કે ઊંચા તાપમાને તેના આકારમાં કોઈ વિકૃતિ થતી નથી. ઓકે, આ ઉપરાંત તૈલી પદાર્થો, નકામું પાણી અને ઓઝોન O3 પ્રત્યે કેવો સાબિત થાય છે? સક્રિય સાબિત થાય છે. તૈલી પદાર્થો, નકામું પાણી અને ઓઝોન પ્રત્યે કેવો છે? સક્રિય છે. ઓકે, આ ઉપરાંત તે ઇલેસ્ટોમર, જો અહીંયા આવી ગયું, ઇલેસ્ટોમર ગુણધર્મ ધરાવે છે. અને છેલ્લો ગુણધર્મ કે તે કુદરતી રબર કરતાં વધુ સ્નિગ્ધતા, વધુ વિસ્કોસિટી ધરાવે છે. ક્લિયર? ચલો, આ થઈ ગયા એના ગુણધર્મો. હવે આપણે એના ઉપયોગો તરફ જઈએ. તો પહેલો ઉપયોગ છે ટાયર અને પગરખાના ઘટકો. પગરખા એટલે બૂટ ચપ્પલના જે સોલ આવે, એ સોલ બનાવવા માટે પણ SBRનો ઉપયોગ થાય. ઘણી વખત તમને MCQમાં પૂછી શકાય મિત્રો કે બૂટ ચપ્પલના સોલ બનાવવા માટે કયો પોલિમર ઉપયોગી છે? તો એમાં એક જ પોલિમર આવશે જેનું નામ છે SBR અથવા બ્યુના S. ત્યાર પછી છે જમીનની લાદી બનાવવા, બરાબર. ઘણી વખત જમીનની લાદી જે બનાવવી હોય ટાઇલ્સ વગરની, તે લાદી બનાવવા માટે પણ SBR પોલિમરનો ઉપયોગ થાય. અને છેલ્લો ઉપયોગ છે વીજરોધક તાર બનાવવા. કયો ઉપયોગ છે મિત્રો? વીજરોધક તાર બનાવવા. તો આ થઈ ગયા SBRના ઉપયોગો. ક્લિયર? તો બધી જ માહિતી તમને પેમ્પલેટમાં આપી જ દીધી છે, સો એમાંથી તમારે તૈયારી કરવાની. ઓકે, ચલો, આના પછીનો જે તમને એક ચોરસ બ્લોકની અંદર એક ટોપિક આપ્યો છે, જે ઓલરેડી જી નીટ અને ગુજકેટ માટે પૂછી શકાય કે એમાં પોલિમર પદાર્થોની કેટલીક લાક્ષણિકતા છે, પોલિમર પદાર્થોના ગુણધર્મોમાં ફેરફાર કેવી રીતે કરી શકાય. તો આ દરેક માહિતી તમને આપી છે, એ વાંચી લેવાની. પણ ગુજરાત બોર્ડની અંદર એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે નહીં. હા, ગુજકેટમાં કદાચ શક્યતા ખરી પૂછાય, એટલે તમારે વાંચી લેવાનું, એકદમ સરળ છે. તમે અત્યાર સુધી જે રીતે પોલિમર ચેપ્ટર ભણતા આવ્યા છો, બસ એ જ બેઝિકલી માહિતી તમને અંદર આપવામાં આવી છે. સમજાઈ ગયું મિત્રો? સો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવા ટોપિક ઉપર જઈએ, જે આપણી ટેક્સ્ટબુકની અંદર ફક્ત એક લીટી તરીકે જ આપી દીધો છે, પણ આ ટોપિક એ MCQની અંદર પણ પૂછાવાની ગણતરી કરી, અને બોર્ડની અંદર આમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. એ પ્રશ્ન કયો છે એ આપણે પછી ચર્ચા કરીએ. તો પોલિમર પદાર્થોનું આણ્વીય દળ હંમેશા સરેરાશ આણ્વીય દળ જ કેમ લેવાય? તો એની માહિતી આપણે અહીંયા શીખવાની છે. તો તમે પહેલા ચેપ્ટરમાં જોશો કે કાચ, પોલિમર, રબર એ જેટલા પણ પદાર્થો છે એ મોટે ભાગે અસ્ફટિકમય ઘન પદાર્થ છે, અક્રિસ્ટલ સોલિડ છે. પરિણામે જે અસ્ફટિકમય ઘન પદાર્થ હોય ને, તેમાં અણુ પરમાણુની ગોઠવણી એ નિયમિત હોતી નથી. આ બરાબર સમજજો. કારણ કે જો તમારે અણુ પરમાણુની ગોઠવણી નિયમિત નક્કી કરવી હોય તો એ સ્ફટિકમય પદાર્થ થઈ જાય. પણ પોલિમરની પોતાની ખાસિયત છે અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકેની, કે જેની અંદર અણુ પરમાણુની ગોઠવણી વ્યવસ્થિત હોતી નથી. ક્લિયર? હવે આવું કેમ? તેના માટેનું આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે કોઈ એક જ પોલિમરનો નમૂનો લઈએ, અને એ એક જ પોલિમરના નમૂનામાં મોનોમરની સંખ્યા, ઇન ધ સેન્સ કે આવર્તનીય એકમની સંખ્યા જુદી જુદી હોય.
પરિણામે શૃંખલાની લંબાઈ પણ કેવી હોય? જુદી જુદી હોય. જો આપણે વાત કરીએ, આપણે શીખી જ ગયા છે કે LDP અને HDP આ બંને એક જ પ્રકારના પોલિમર છે, પોલિથીન જ છે, પણ બંનેની ડેન્સિટી ઘનતા કેમ જુદી જુદી છે? તો તેની અંદર ગોઠવાયેલા મોનોમરની જે સંખ્યા છે, આવર્તનીય એકમની જે સંખ્યા છે, એ કેવી છે? જુદી જુદી છે. પરિણામે તેમના આણ્વીય દળમાં ચેન્જ થાય, એનું કદ બદલાય અને એના બંધારણમાં પણ ખૂબ ફેરફાર થાય છે. જો આપણે LDPની વાત કરીએ તો કંઈક અંશે આંશિક બંધારણ છે, યાદ કરો. અને HDPની વાત કરીએ તો તે રેખીય પોલિમરનું બંધારણ દર્શાવે છે. તો પોલિમરનું આણ્વીય દળ એ એક જ પ્રકારના નમૂનામાં જો જોવા જઈએ તો તેમાં મોનોમરની શૃંખલા જુદી જુદી હોવાથી તેની અંદર રહેલી શૃંખલાની લંબાઈ જુદી જુદી હોય અને પરિણામે જે આણ્વીય દળ આપણને પોલિમરનું મળે છે મિત્રો, એ કદી આપણે ચોક્કસ આણ્વીય દળ લઈ શકતા નથી. એના માટે આપણે હંમેશા એવરેજ મોલેક્યુલર વેટ એટલે કે સરેરાશ આણ્વીય દળ જ લેવું પડે છે. ઓકે, તો એવું સાબિત થાય છે કે પોલિમરનો જે ગુણધર્મ છે, જેટલા પણ ગુણધર્મ છે, એ તેના આણ્વીય દળ એટલે કે સરેરાશ આણ્વીય દળ, કદ અને તેના બંધારણ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. અને આથી જ આપણે પોલિમરનું આણ્વીય દળ એ હંમેશા સરેરાશ આણ્વીય દળ તરીકે લઈએ છીએ. ઓકે, ચલો ત્યાર પછી આપણે આવું આણ્વીય દળ શોધવાની અલગ અલગ પદ્ધતિઓ છે, બરાબર. એ દરેક પદ્ધતિમાં 3 જ પદ્ધતિ છે. એમાં પહેલું છે પ્રકાશ વિખેરણ. પ્રકાશ વિખેરણ એટલે એને લાઇટ સ્કેટરિંગ કહેવાય, બરાબર. પ્રકાશ વિખેરણ એટલે કે લાઇટ જ્યારે પસાર થાય ત્યારે એમાંથી લાઇટના અણુઓ દ્વારા પોલિમરની શૃંખલા તૂટે અને તૂટવાને કારણે આપણે આણ્વીય દળ નક્કી કરી શકીએ, એટલે એને કહેવાય પ્રકાશ વિખેરણ. ત્યારબાદ છે બીજી ક્રોમેટોગ્રાફિક મોડ પદ્ધતિ અને ત્રીજું છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ પદ્ધતિ. ફરી રિપીટ કરું છું, પહેલી પદ્ધતિ છે પ્રકાશ વિખેરણ પદ્ધતિ, બીજી છે ક્રોમેટોગ્રાફિક મોડ પદ્ધતિ અને ત્રીજી છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝ પદ્ધતિ. હવે આ 3 જે આપણી પાસે પદ્ધતિઓ છે આણ્વીય દળ શોધવા માટેની, જેમાં પ્રકાશ વિખેરણ અને ક્રોમેટોગ્રાફિક મોડ પદ્ધતિના પેટા પ્રકારો છે, જેની આપણે હવે ચર્ચા કરીએ. તો પહેલું છે પ્રકાશ વિખેરણ પદ્ધતિઓ કયા કયા પ્રકારની છે? તો જેની અંદર પહેલી છે ક્લાસિકલ લાઇટ સ્કેટરિંગ, જેને શોર્ટકટમાં કહેવામાં આવે CLS. રેડી? બીજી છે ક્વાસી ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ, જેને શોર્ટકટમાં કહેવામાં આવે QELS. અને ત્રીજી છે ડાયનેમિક લાઇટ સ્કેટરિંગ, જેને શોર્ટકટમાં કહેવાય DLS. ફરી રિપીટ કરી લઈએ. પહેલી પ્રકાશ વિખેરણ પદ્ધતિ છે ક્લાસિકલ લાઇટ સ્કેટરિંગ, શોર્ટ ફોર્મ ઇઝ CLS. બીજી છે ક્વાસી ઇલાસ્ટિક લાઇટ સ્કેટરિંગ, શોર્ટમાં કહેવાય QELS. અને ત્રીજી છે ડાયનેમિક લાઇટ સ્કેટરિંગ, શોર્ટમાં કહેવાય DLS. ક્લિયર? ચલો ત્યાર પછી બીજી છે ક્રોમેટોગ્રાફિક મોડ પદ્ધતિ, જેમાં પહેલી છે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, જેને શોર્ટકટમાં કહેવામાં આવે HPLC. બીજી પદ્ધતિ છે જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી, જેને શોર્ટમાં કહેવામાં આવે GPC. અને ત્રીજી છે સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી, જેને શોર્ટમાં કહેવામાં આવે SEC. ફરી પાછી રિપીટ કરી લઈએ. ક્રોમેટોગ્રાફિક મોડ પદ્ધતિ પહેલી છે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી HPLC. બીજી છે જેલ પરમિએશન ક્રોમેટોગ્રાફી, જેને શોર્ટમાં કહેવાય GPC. અને ત્રીજી છે સાઇઝ એક્સક્લુઝન ક્રોમેટોગ્રાફી, જેને શોર્ટમાં કહેવામાં આવે SEC. ઓકે, તો હવે આ તો થઈ ગઈ કે સરેરાશ આણ્વીય દળ શોધવા માટેની મોડ પદ્ધતિઓ, અતિ આધુનિક પદ્ધતિઓ. પણ સરેરાશ આણ્વીય દળ પોલિમરના કેટલા પ્રકારના છે, હવે આપણે એના સૂત્રો વિશેની ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યનો ટોપિક છે. ભલે ટેક્સ્ટબુકમાં નથી, પણ આ તમને MCQની અંદર એઝ અ ટ્વિસ્ટેડ ફોર્મમાં પૂછી શકાશે. ઓકે, તો એક શિક્ષકની જવાબદારી બને કે એ તમને ફૂલફિલ શીખવવી. બરાબર? તો હવે આપણે જોઈશું સરેરાશ આણ્વીય દળના પ્રકારો. હવે આગળનો ટોપિક વિદ્યાર્થી મિત્રો
કે પોલિમરના સરેરાશ આણ્વીય દળ શોધવાના આપણે ગાણિતિક સૂત્રો લઈએ. તો પોલિમરનું સરેરાશ આણ્વીય દળ શોધવા માટેના ટોટલ 2 આણ્વીય દળ છે. એક આણ્વીય દળ છે સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળ અને બીજું છે ભારદર્શક સરેરાશ આણ્વીય દળ. ઓકે, તો સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળને mn બાર કહેવાય. તો mn બારનું સૂત્ર છે સમેશન ઓફ ni mi નો ગુણાકાર છેદમાં સમેશન ઓફ ni, જ્યાં i ની કિંમત બંનેમાં 1 to ઇન્ફિનિટિવ લેવલ સુધી લેવાની છે. હવે ni એટલે શું? તો અહીંયા લખ્યું છે પ્રત્યેક પોલિમર ઘટકના અણુઓની સંખ્યા અને mi પ્રત્યેક પોલિમર ઘટકનું આણ્વીય દળ. ઓકે, હવે જો mn બારનું સૂત્ર આપવું હોય તો અણુઓની સંખ્યા અને આણ્વીય દળનો જ્યારે તમે ગુણાકાર કરો તો એ આપણને આપે છે પોલિમરનું કુલ દળ. ઓકે, એટલે ni ને કહેવાય પોલિમરનું કુલ દળ છેદમાં પોલિમરના અણુઓની કુલ સંખ્યા, એ તમને mn બારનું સૂત્ર આપશે. હવે જે બીજું સરેરાશ આણ્વીય દળ છે એ છે ભારદર્શક સરેરાશ આણ્વીય દળ. તો તમારે કંઈ જ કરવાનું નથી. આ જે mn બારનું સૂત્ર છે એમાં અંશ અને છેદમાં mi વડે ગુણી દેવાનું. તો mw બારની સૂત્ર આવશે સમેશન ઓફ ni ગુણ્યા mi સ્ક્વેર. અહીંયા ધ્યાન રાખજો, અહીં ફક્ત આણ્વીય દળનો જ વર્ગ છે. ઓકે, છેદમાં સમેશન ઓફ ni ઇન્ટુ mi અને i ની લિમિટ આવશે 1 to ઇન્ફિનિટિવ. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આ થઈ ગયા તમારી પાસે સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળનું ગાણિતિક સૂત્ર અને ભારદર્શક સરેરાશ આણ્વીય દળનું ગાણિતિક સૂત્ર. હવે આ બંને કેવી રીતે શોધી શકાય તો આપણે એની વાત કરીએ. તો તમે પોલિમરના અણુઓની સંખ્યા શોધવાની જે પદ્ધતિઓ હોય, બરાબર, તે પ્રમાણે તમે mn બારની ગણતરી કરી શકો અને લાઇટ સ્કેટરિંગ અને અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ દ્વારા તમે mw બારની ગણતરી કરી શકો. હવે આપણે mn બાર અને mw બાર એટલા માટે મેળવવું પડે કારણ કે દરેક પોલિમર માટે એક એનો અંક નક્કી થાય છે જેને કહેવામાં આવે PDI, એને પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ કહેવામાં આવે. આ એક એવો ગુણોત્તર છે કે જે ભારદર્શક સરેરાશ આણ્વીય દળ અને સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળનો ગુણોત્તર કહેવાય. બરાબર, તો ભારદર્શક અને સંખ્યાદર્શક સરેરાશ આણ્વીય દળના ગુણોત્તરને એક અંશ કહેવાય PDI, એને પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ કહેવાય. હવે આપણી પોલિમર ઇન્ડસ્ટ્રીમાં 2 રીતના પોલિમર છે. એક પોલિમર છે કુદરતી પોલિમર, જેના માટે PDIની કિંમત હંમેશા એક જ હોય, એટલે કે mw બાર અને mn બાર બંનેની કિંમત સરખી આવે. અને સંશ્લેષિત પોલિમર હોય તો એના માટે PDIની કિંમત હંમેશા 1 થી વધારે હોય. તો આવું કેમ? તો સંશ્લેષિત પોલિમર માટે mw બાર હંમેશા mn બાર કરતાં ઊંચું જ હશે. બરાબર, તો હવે એનું કારણ એવું છે કે કુદરતી પોલિમર્સ જે હોય એ મોનોડિસ્પર્સ કહેવાય. કે તમે એને કુદરતી રીતે પ્રાપ્ત કરો કે તમે સંશ્લેષિત રીતે લેબમાં બનાવો, એની આવર્તની એકમની સંખ્યામાં કોઈ ફરક આવતો નથી, એટલે એને મોનોડિસ્પર્સ કહેવાય. પણ સંશ્લેષિત પોલિમર્સ જે હોય એ પોલીડિસ્પર્સ કહેવાય કે તમે એને ઈચ્છિત ગુણધર્મ પ્રમાણે, ઉપયોગિતા પ્રમાણે તમે આવર્તની એકમની સંખ્યાને બદલી શકો છો. ઓકે, આથી એને પોલીડિસ્પર્સ કહેવાય. તો કુદરતી પોલિમરના એક્ઝામ્પલમાં રૂ, ઊન, રેશમ, કુદરતી રબર, આ બધા જ તમે કુદરતી પોલિમર કહી શકો અને આ બધા જ પોલિમર માટે PDIની કિંમત 1 આવશે. જ્યારે સંશ્લેષિત પોલિમર જે આપણે ભણી ગયા, નાયલોન, બેકેલાઇટ, પોલિથીન, PVC, બરાબર, એ બધા જે છે નાઇટ્રાઇલ રબર, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર, એ બધા માટે PDIની કિંમત 1 થી વધારે આવશે બીકોઝ તેઓ પોલીડિસ્પર્સ છે. તો હવે આનો મતલબ એવો થાય કે પોલિમરનું આણ્વીય દળ આપણે આ રીતે શોધી શકીએ. mn બાર અને mw બાર શોધવા પડે તો આપણને દરેક પોલિમર માટે PDIની કિંમત એટલે કે પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ આપણને પ્રાપ્ત થઈ શકે. હવે બોર્ડમાં 3 માર્ક્સનો પ્રશ્ન કંઈક આ રીતે પૂછાયો હતો કે પોલિમરની સરેરાશ આણ્વીય દળની માહિતી શોધવા માટે ક્રોમેટોગ્રાફિક મોડ પદ્ધતિઓ જણાવો
અને સરેરાશ આણવીય દળમાં સંખ્યાદર્શક સરેરાશ આણવીય દળ અને ભારદર્શક સરેરાશ આણવીય દળ શોધવાના ગાણિતિક સૂત્રો આપો અને પીડીઆઈ એટલે શું, જે કુદરતી પોલિમર અને સંશ્લેષિત પોલિમર માટે જણાવો. તો આ રીતના 3 માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં એક વખત પૂછાયો હતો. તો આપણે આજનું લેક્ચર અહીંયા સુધી રાખીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.